દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનો રસ્તો બને છે તે સારી વાત છે, પરંતુ સ્કૂલે જતા બાળકો માટે તો કંઈક વિચારવું હતું, કેમ કે આ સ્કૂલમાં જવાના રસ્તાઓ કોરિડોર હાઈવેમાં દબાઈ જતા બાળકો જીવના જોખમે નદી અને નાળામાં થઈ ભણવા જવા મજબૂર બન્યા છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામના આદિવાસીના 95 જેટલા બાળકો નદીની કોતરમાં પોતાનો જીવ જોખમમાં મૂકી સ્કૂલે જવા બન્યા મજબૂર. આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે આ પ્રમાણે સરકાર ક્યાં સુધી અન્યાય કરશે તે જ ખબર નથી પડતી. ચૂંટાયેલા નેતાઓ તો મોટી મોટી ડીંગો હાંકવામાંથી ઊંચા આવતા નથી. ખરેખર પોતાના મત વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તેનું તેમને જ્ઞાન કે ભાન નથી. પરંતુ યાદ રાખજો, આ જનતા એક દિવસ બધું ભેગું કરી જવાબ આપશે અને હિસાબ પણ માંગશે. બ્યુરો રિપોર્ટ મનહરભાઈ એસ ખડિયા. बड़े बर्तन पड़ जाएंगे।